નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 20 જાન્યુઆરીથી લઈને 28 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી, વરસાદની શક્યતા કેટલી અને આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે અને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ આવનારા દિવસોમાં કેટલા એક્ટિવ થઈ શકે છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છે। અત્યારે મિત્રો જ્યારે એક પછી એક નવા ને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં અત્યારે શીત લહેરનો પણ માહોલ છવાઈ ગયો છે। ત્યારે મિત્રો આપણે તારીખ પ્રમાણે હવે વાત કરતા જઈશું કે ગુજરાતમાં એક ઠંડીનો માહોલ ક્યારે અને કેવો જોવા મળશે। તો અત્યારે એક ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના ભાગરૂપે થઈને બરફવર્ષા પણ સારી એવી થાય તેવી શક્યતા છે અને તેને લીધે થઈને રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં એક ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળશે, કાતિલ ઠંડીનો અહેસાસ થશે, ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચે જઈ શકે છે। ત્યારે બીજી તરફ બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થોડો વધારે થશે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 25 થી લઈને 29 અથવા તો 30 ડિગ્રી સુધી પણ જઈ શકે તેવી સંભાવના છે। એટલે મિત્રો આપણને એક કહી શકાય કે દિવસ દરમિયાન વધુ ગરમીનો અહેસાસ થશે અને મોડી રાત્રે એક ગાઢ ધુમ્મસ સાથે એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ જશે। આવનારા દિવસોમાં હજુ પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની પણ શક્યતા રહેલી છે અને તારીખ 24 તારીખની આસપાસ પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં એક સાયક્લોનિક સિસ્ટમ બનશે અને તેના ભાગરૂપે થઈને વરસાદ થવાની પણ સંભાવના રહેલી છે। પરંતુ આ બધી સિસ્ટમોને કારણે ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતા હાલ પૂરતી નથી રહી। ચોક્કસથી ગુજરાતમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ પર ચોક્કસથી સર્જાઈ જશે, પરંતુ આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે, જે વરસાદી વાદળો હોતા નથી। એટલે સામાન્ય વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે, પરંતુ ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે। તારીખ 26, 27 અને 28ની આસપાસ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય, જે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં એક સામાન્ય હળવો મધ્યમ વરસાદ આપી શકે છે। તેની અસર છે કે મધ્ય મહારાષ્ટ્ર સુધી જોવા મળશે। એટલે એક વાદળછાયું વાતાવરણ ગુજરાત સુધી જોવા નહીં મળે, પરંતુ મહારાષ્ટ્ર સુધી ચોક્કસથી એક સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળનારું છે। તારીખ 28 અને 29 તારીખની આસપાસ પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય। જો તે સમુદ્રમાં વધુ સમય રહે તો લો પ્રેશરમાં પણ તબદીલ થઈ શકે છે અને પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોને તે હળવો મધ્યમ વરસાદી ઝાપટા પણ આપી શકે છે। ગુજરાત માટે હાલ વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી, પરંતુ એક પછી એક જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, બરફ વર્ષા થશે અને એક શીત લહેર બરફ ઉપર થઈને આવશે, ત્યારે રાજસ્થાન અને ગુજરાતમાં હજુ પણ કાતિલ ઠંડીનો અહેસાસ થવાનો છે। એટલે મિત્રો ગુજરાતીઓએ હજુ પણ ઠંડી માટે તૈયાર રહેવું પડશે। અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળશે। કચ્છના નલિયામાં 12 ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જઈ શકે તેવી સંભાવના છે। ઉત્તર ભારતના અનેક ભાગોમાં -8 ડિગ્રી કરતાં પણ નીચે તાપમાન જોવા મળી રહ્યું છે, જે એક જોરદાર બરફવર્ષા અને ઠંડીનો માહોલ પણ કહી શકાય છે। ઉપરાંત રાજસ્થાનના ઉત્તરી પટ્ટા હોય, દિલ્હી સહિત અનેક વિસ્તારમાં હજુ પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અનેક વિસ્તારમાં ધુમ્મસની પણ શક્યતા રહેલી છે। તો મિત્રો અવનવી એક આગાહી માટે અને હવામાનની લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે આપણી વિડીયો હંમેશા જોતા રહેજો। તો ચાલો મિત્રો ફરીથી નવી માહિતી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।